આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ નહીં જ્યાં ચારે બાજુથી માહિતીનો બસ મારો જ ચાલતો હોય છે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ બધું, આ ફિલ્મો, આ વેબ સિરીઝ, આ સોશિયલ મીડિયા એ આપણા વિચારો પર, આપણા વર્તન પર કેવી અસર કરી રહ્યું છે? આજે આપણે એક એવા જ ગંભીર અને ખૂબ ઊંડાણપૂર્વકના તર્કને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. એ તર્ક છે ડોમિનો ઇફેક્ટ જેવો. ખબર છે ને, એક ડોમિનો પડે પછી આખી લાઈન પડી જાય, બસ એ જ રીતે. ચાલો તો એ સાંકળની દરેક કડીને જરા બારીકાઈથી જોઈએ અને સમજીએ કે આ આધુનિક મીડિયા સમાજની માનસિકતાને ધીરે ધીરે કેવી રીતે બદલી રહ્યું છે. અને આ આખી વાતની શરૂઆત થાય છે આ એક વાક્યથી, જે ખરેખર ચોંકાવનારું છે. જો આ કોઈ હળવાશમાં કહેવાયેલી વાત બિલકુલ નથી. આ તો જે મૂળ દલીલ છે ને, એનો પાયો છે. એક એવી ચેતવણી છે કે આપણે કદાચ એવા રસ્તા પર છીએ જેના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. આ કોઈ ભવિષ્યવાણી નથી, પણ એક એવું વિશ્લેષણ છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે એવી કઈ તાકાતો છે જે સમાજના પાયા જ હલાવી રહી છે. સાચું કહું ને તો આ એક વાક્ય જ આખી ચર્ચાની ગંભીરતા બતાવી દે છે. તો સવાલ એ છે કે આ ડોમિનો ઇફેક્ટનો પહેલો ડોમિનો કયો? એ ક્યાંથી પડે છે? વેલ, સ્ત્રોતનું માનીએ તો આની શરૂઆત થાય છે મનોરંજન ઉદ્યોગથી. હા, આપણી ફિલ્મો, વેબ સિરીઝ, ગીતો, આ બધું. અને આને માત્ર ટાઈમપાસ કે મનોરંજન સમજવાની ભૂલ બિલકુલ ન કરતા, કેમ કે આ તો એક એવી શક્તિશાળી ફેક્ટરી છે જ્યાં સમાજના વિચારો અને માન્યતાઓનું પ્રોડક્શન થાય છે, મોટા પાયે. સમાજ શું વિચારશે, શું સાચું માનશે, શું ખોટું માનશે, એની આખી બ્લુપ્રિન્ટ જાણે અહીં જ તૈયાર થાય છે. હવે જરા ઊંડાણમાં ઉતરીએ. આ ફેક્ટરીમાં જે લોકો કામ કરે છે, મતલબ કે જે કન્ટેન્ટ બનાવે છે, એ લોકો પોતાના અંગત જીવનના અનુભવો, પોતાના વિચારો, એ બધું જ પોતાની કળામાં ઉતારે છે. સ્ત્રોતની દલીલ એ છે કે માની લો કે કોઈ સર્જકનું અંગત જીવન મુશ્કેલીમાં છે, સંબંધો તૂટી રહ્યા છે, કોઈ વ્યસન છે, તો એ બધી વસ્તુઓ કદાચ અજાણતા જ એમના કામમાં આવી જાય છે. અને એ કામ લાખો લોકો સુધી પહોંચે છે. પરિણામ, એમની જે અંગત તકલીફો છે ને, એ કલાના રૂપમાં લોકો સામે આવે છે અને લોકો માટે એ જ એક નવી રિયાલિટી, એક નવું નોર્મલ બની જાય છે. અને આ બધી પ્રક્રિયાનું પરિણામ શું આવે છે? પરિણામ છે એક પ્રકારનું બ્રેન વોશિંગ. બહુ જ સૂક્ષ્મ પણ ખૂબ અસરકારક. અને જુઓ, આ કોઈ ષડયંત્રની વાત નથી. આ એક કુદરતી પ્રક્રિયા જેવું છે. વિચારો, જ્યારે લાખો લોકો વારંવાર એક જ પ્રકારનું કન્ટેન્ટ જુએ, જેમાં લગ્નમાં અવિશ્વાસ કે સંબંધોનું તૂટવું એકદમ સામાન્ય રીતે બતાવાતું હોય, તો શું થાય? ધીરે ધીરે એ જ વિચારો સમાજના મનમાં ઘર કરી જાય છે. જે વસ્તુ પહેલાં અજુગતી લાગતી હતી, એ હવે નોર્મલ લાગવા માંડે છે. અને બસ આ પહેલો ડોમિનો છે જે પડી ગયો. તો પહેલો ડોમિનો તો પડ્યો. હવે વારો છે બીજા ડોમિનોનો. અને બીજો ડોમિનો છે સોશિયલ મીડિયા. મનોરંજન ઉદ્યોગે જે વિચારનો પાયો નાખ્યો હતો ને, સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ્સ એને એક મોટા એમ્પ્લીફાયરની જેમ અનેક ઘણો મોટો અવાજ આપે છે. વાત ખાલી એ વિચાર ફેલાવાની નથી. ના, અહીં તો એ વિચારને દરેક વ્યક્તિ માટે પર્સનલી વધારે ને વધારે મજબૂત બનાવવામાં આવે છે. આખી પ્રક્રિયાને સમજવા માટે એક શબ્દ બહુ જરૂરી છે: ઇકો ચેમ્બર. એટલે કે પડઘો પાડતો ઓરડો. જરા કલ્પના કરો કે તમે એક એવા રૂમમાં ઊભા છો જ્યાં તમે જે કંઈ પણ બોલો એ જ અવાજ પાછો સંભળાય. બીજો કોઈ અવાજ નહીં, કોઈ વિરોધ નહીં, બસ તમારો જ અવાજ. સોશિયલ મીડિયા બસ આ જ કામ કરે છે. એ આપણને એવું જ કન્ટેન્ટ બતાવે છે જે આપણને પહેલેથી ગમે છે. પરિણામે આપણા જે વિચારો છે એ જ વધારે ને વધારે પાક્કા થતા જાય છે. અને ખરી સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. આ ડિજિટલ દુનિયા આપણને એક ભ્રમ આપે છે. એવો ભ્રમ કે બધું આપણા કંટ્રોલમાં છે. કોઈનો વિચાર ના ગમ્યો, અનફોલો કરી દો. કોઈ વ્યક્તિ ના ગમી, બ્લોક કરી દો. સિમ્પલ. પણ અસલી દુનિયા એ ક્યાં રીતે ચાલે છે? રિયલ લાઈફમાં તો અસંમતિનો સામનો કરવો પડે છે, પડકારો આવે છે. એવા લોકો મળે છે જેમને બ્લોક ના કરી શકાય. અને આ જે બે દુનિયા વચ્ચેનો તફાવત છે ને, એ જ માનસિક સંઘર્ષ પેદા કરે છે. હવે આવે છે આ ડોમિનો ઇફેક્ટની ત્રીજી અને કદાચ સૌથી ચિંતાજનક કડી. વિચારો, જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ફક્ત પોતાના જ વિચારોના પડઘા સાંભળે, કોઈ વિરોધ નહીં, કોઈ અસંમતિ નહીં, તો શું થાય? ધીરે ધીરે એની ના સાંભળવાની શક્તિ જ ખતમ થઈ જાય છે. ના શબ્દ, જે અસલી જિંદગીનો એક હિસ્સો છે, એ એના માટે એક મોટો માનસિક આઘાત બની જાય છે. અસહ્ય. આ ગંભીર વાતને સ્ત્રોત એકદમ સાદા ઉદાહરણથી સમજાવે છે. ખીરની વાત છે. વિચારો, એક બાળક છે. એ એની મમ્મીને કહે છે ખીર ખાવી છે. અને મમ્મી એના માટે પ્રેમથી ખીર બનાવી દે છે. બરાબર?
અહીં માંગણી પૂરી થઈ, એક સારો સંબંધ બન્યો. પણ હવે બીજા દિવસનું દ્રશ્ય. બાળક ફરીથી ખીર માગે છે, પણ આ વખતે મમ્મી ના પાડે છે. કદાચ એ થાકી ગઈ હોય કે પછી ઘરમાં દૂધ ના હોય. કારણ ગમે તે હોય, પણ બાળકને પહેલીવાર ના સાંભળવા મળી. અને અહીંથી જ જિંદગીનો અસલી પાઠ શરૂ થાય છે. આ નાનકડી ના એ કોઈ ખરાબ વસ્તુ નથી. હકીકતમાં એ જિંદગીનો સૌથી અગત્યનો પાઠ છે. એ બાળકને શીખવે છે કે બધી ઈચ્છાઓ પૂરી નથી થતી. દુનિયા ફક્ત એના ઈશારે નથી ચાલતી. અને સૌથી અગત્યનું, એને અસ્વીકાર સાથે જીવતા શીખવું પડે છે. આ જ પાઠ આપણી ભાવનાત્મક મજબૂતીનો પાયો છે. અને ડિજિટલ દુનિયા આ જ પાયાને કમજોર કરી રહી છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધી મગજની અંદરની હતી, મનોવૈજ્ઞાનિક હતી. પણ હવે એ જોવાનું છે કે આ માનસિક સ્થિતિ જ્યારે વાસ્તવિક દુનિયામાં આવે છે ત્યારે કેવા ખતરનાક પરિણામો લાવી શકે છે. જ્યારે ડિજિટલ દુનિયામાં તૈયાર થયેલું મગજ અસલી દુનિયાની ના સાથે ટકરાય છે ત્યારે શું થાય છે? બસ અહીંથી જ આખી વાત એક ગંભીર વળાંક લે છે. ચાલો એક એવું દ્રશ્ય જોઈએ જે કદાચ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું હશે. એક બાળક કલાકોથી મોબાઈલ ફોનમાં ખોવાયેલું છે. હવે જરા એના હાથમાંથી ફોન લઈ લો. શું થશે? શું એ શાંતિથી ફોન આપી દેશે? ભાગ્યે જ. એ જે પ્રતિક્રિયા આપશે ને, સ્ત્રોત મુજબ એ એક મોટા સંકટનો નાનકડો ઈશારો છે. એ બાળકની પ્રતિક્રિયામાં જે ગુસ્સો છે, જે હિંસા છે, એ ખાલી ફોન લઈ લેવાનો ગુસ્સો નથી. ના, એ તો પોતાની ઈચ્છા વિરુદ્ધ થયેલી નાને સહન ન કરી શકવાની નિશાની છે. એના મગજને તો સતત જે જોઈએ એ મેળવવાની આદત પડી ગઈ છે. એટલે જ્યારે એને ના સાંભળવા મળે ત્યારે એને સંભાળી જ નથી શકતું. અને પરિણામ? હિંસક પ્રતિક્રિયા. અને હવે સ્ત્રોત આ આખી દલીલને એના સૌથી ભયાનક પરિણામ સુધી લઈ જાય છે. અને એક બહુ જ ગંભીર સવાલ પૂછે છે કે જો કોઈ વ્યક્તિ ફોન જેવી નાની વસ્તુ માટે ના નથી સાંભળી શકતી અને આટલી હિંસક થઈ જાય છે, તો વિચારો જ્યારે એને કોઈ સંબંધમાં ના સાંભળવા મળશે, કોઈ પ્રેમ પ્રસ્તાવમાં ના મળશે, ત્યારે એની પ્રતિક્રિયા કેવી હશે? આ એ જ માનસિકતાનું એક મોટું અને ખૂબ જ ખતરનાક સ્વરૂપ છે. અને આ ગંભીર ગુનાઓ સુધી પણ લઈ જઈ શકે છે. હવે જો એવું લાગતું હોય કે પરિસ્થિતિ આનાથી વધારે ગંભીર ન થઈ શકે, તો આપણે ભૂલ કરી રહ્યા છીએ. કેમ કે હવે આ ડોમિનોની લાઇનમાં છેલ્લો અને કદાચ સૌથી શક્તિશાળી ડોમિનો પડવાનો છે. અને એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે AI. આ ખાલી બીજો એક તબક્કો નથી. આ તો આખી રમત જ બદલી નાખે એવી તાકાત છે. AIને એક એવા મિત્ર તરીકે વિચારો જે 24 કલાક તમારી સાથે વાત કરવા માટે હાજર છે. જે ક્યારેય થાકતો નથી, ક્યારેય હું બિઝી છું એવું નથી કહેતો, જેની પાસે વાતોનો ભંડાર ક્યારેય ખાલી નથી થતો. એક એવો સાથી જે આપણી એકલતા દૂર કરવા માટેનો એકદમ પરફેક્ટ અને ક્યારેય ન પૂરો થનારો ઉપાય લાગે. અને આ જ વસ્તુ એને ખૂબ આકર્ષક અને વ્યસનકારક બનાવે છે. પણ અહીં જ સૌથી મોટો ખતરો પણ છુપાયેલો છે. AIને બનાવવામાં જ એવી રીતે આવ્યું છે કે એ તમને ક્યારેય પડકારશે નહીં, તમારી વાત સાથે ક્યારે અસંમત નહીં થાય. એ હંમેશા તમારી હામાં હા જ મિલાવશે. મતલબ કે એ એક પરફેક્ટ, સંપૂર્ણ ઇકો ચેમ્બર છે. સોશિયલ મીડિયા જો ખાલી ટ્રેલર હતું, તો AI તો આખી ફિલ્મ છે. એક એવી ફિલ્મ જ્યાં કોઈ વિરોધ નથી, કોઈ અસંમતિ નથી, બસ ક્યારે ન પૂરી થનારી હા છે. અને આ અંતિમ સવાલ સાથે આપણે આજના વિશ્લેષણના અંત પર આવીએ છીએ. વિચારો, આપણે એક એવા સમાજ તરફ વધી રહ્યા છીએ જે મનોરંજનથી પ્રભાવિત છે, સોશિયલ મીડિયાથી વહેંચાયેલો છે અને સૌથી મોટી વાત, ના સાંભળવાની તાકાત ગુમાવી રહ્યો છે. અને હવે એ જ સમાજના હાથમાં આપણે એક એવી ટેકનોલોજી મૂકી રહ્યા છીએ જે ફક્ત હા કહેવા માટે જ બની છે. તો આના લાંબા ગાળાના પરિણામો શું હશે? આ એ સવાલ છે જેનો જવાબ ભવિષ્ય નહીં આપે, પણ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે.